રાજકોટના જેતપુરમાં સ્કૂલ સંચાલકને વાસનાની ભૂખ મોંઘી પડી છે। ધોરણ 10માં અભ્યાસ કરતી વિદ્યાર્થીનીને પોતાની હવસનો શિકાર બનાવે તે પહેલા પોલીસે તેને જેલ હવાલે કરી દીધો છે। જેતપુરની સ્પેસ સ્કૂલની આ ઘટના છે। આ સ્કૂલના સંચાલક અને માલિક અરવિંદ સાવલિયા સ્કૂલની જ ધોરણ 10માં અભ્યાસ કરતી વિદ્યાર્થીનીને પોતાની ચેમ્બરમાં બોલાવતો અને પાસે બેસાડી માસૂમ બાળા ઉપર હાથ ફેરવી શારીરિક અડપલા કરતો હતો। સ્કૂલ સંચાલક અરવિંદ સાવલિયા 14 વર્ષની નાની એવી ફૂલ જેવી વિદ્યાર્થીનીને પોતે ફ્રેન્ડ કહીને તમામ હદો વટાવી શારીરિક અડપલા કરતો હતો। જે ઓફિસમાં સીસીટીવી કેમેરા નથી ત્યાં બોલાવતો જેથી તેને આ કારનામાં ક્યાંક રેકોર્ડ ઉપર આવેના અને સાથે તેની પ્રાઇવેટ ચેમ્બરમાં કાળા કાચ હોય જે અંદરથી જોઈ શકે છે પરંતુ બહારથી જોઈ શકાય નહીં। આજ રોજ ફરિયાદી બેને તેની સગીર દીકરીની સાથે સ્કૂલ સંચાલકે ચોકલેટ આપી શારીરિક અડપલા કરી કૃત્ય કરેલ જે બાબતે જેતપુર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ કરવામાં આવેલ છે। આઈપીસી કલમ 354A પોસ્કો એક્ટ કલમ 7, 8, 11, 12 મુજબ ગુનો રજીસ્ટર કરેલ છે અને હાલ તમામ પોલીસ કાર્યવાહી ચાલુ છે। સાહેબ, જે બાળકી છે પીડિત બાળકી છે એને પ્રાથમિક પૂછપરછમાં એવું જાણવા મળેલ છે કે બાળકીને તે સ્કૂલમાં આવેલ ઓફિસમાં બોલાવતો અને ત્યાં ચોકલેટ આપતો અને શારીરિક અડપલા। 14 વર્ષની વિદ્યાર્થીનીથી આ બધું સહન ન થતા તેણી આ તમામ વાત પોતાના માતા પિતાને કહેતા તેમના માતા પિતાના પગ તળેથી જમીન સરકી ગઈ। આ સ્કૂલના વાલીઓએ પણ જાણ થતાં વાલીઓ સ્કૂલમાં ભેગા થયા હતા। હંગામો કરી સ્કૂલ સંચાલકને બરાબરનો મેથી પાક ચખાડ્યો હતો। હાલ તો આ સ્કૂલ સંચાલકની સામે પોસ્કો સહિતની કલમો લગાડીને પોલીસે કાર્યવાહી શરૂ કરી દીધી છે અને પોલીસ કસ્ટડીમાં હવા ખાઈ રહ્યો છે। સ્કૂલ સંચાલક અવારનવાર આવી બાબતે વિવાદમાં આવી ચૂક્યો છે પરંતુ આ વખતે તો તેમને આ કારનામાં મોંઘા પડ્યા છે અને પોલીસ સ્ટેશનની હવા ખાવાનો વારો આવી ગયો છે। સ્પેસ સ્કૂલમાં 10th સ્ટાન્ડર્ડમાં એજ્યુકેશન કરે છે અને અમે LKGથી આ સ્કૂલમાં બેસાડેલી હતી અને આના જે ટ્રસ્ટી છે અરવિંદ સાવલિયા કરીને એની ઉપર અમને પૂરેપૂરો ભરોસો હતો। એટલે મારી બેબી 11 વર્ષથી આની અંદર સ્ટડી કરે છે। તો એમાં બન્યું છે એવું કે જે આપણે કહીએ કે બાપના નામને કલંકિત કરે એવું કામ અરવિંદ સાવલિયાએ કરેલું છે કે મારી બેબીને એને ન કરવાનું છેડતી કરી છે અને પહેલે એવી રીતના એને બનાવ્યું કે પહેલે દિવસે એને આખો એને મગજમાં એને પ્લાન જ ઘડેલો હશે કે પહેલે દિવસે એને છોકરીને બોલાવી કે જ્યાં એને સીસી કેમેરા નથી એવી જગ્યાએ એને બોલાવી અને એને એવું કીધું કે તું એ કે અહીંયા મારી પાસે આવ। ગઈ એટલે એને પહેલાં ચોકલેટ આપી। ચોકલેટ આપીને પછી એવું એને કીધું કે તો હું અહીં આપણા સ્કૂલમાં કેન્દ્ર મુકાશે આમ છે તેમ છે એવી બધી આડી અવડી વાતો કરી। હું તને પેપર લખાવીશ
અને તું પણ જો આ વાત કોઈને ઘરે કરતી નહીં અને કોઈને તારી ફ્રેન્ડમાંય કરતી નહીં, એવું બધી એને લાલચ આપી. બીજા દિવસે પાછી બોલાવી, બીજા દિવસે ચોકલેટ આપી. તો મારી બેબી એવું કીધું કે ના સર, મને આમાં રોજ રોજ ચોકલેટ ન આપવાની હોય. તો એણે એવું કીધું કે આ તું તો બહુ શરમાસ, તું આવી બાબતમાં તો બહુ નબળી છો, આમ છે તેમ છે, એવું બધું કરી અને એમ સમજો કે એને આવો કોઈ માણસ છે ને હોવો જ ન જોઈએ, એટલો નરાધમ માણસ છે આ. જેટલા બેડ વર્ડ્સ એના માટે હું વાપરું ને એટલા ઓછા છે. એટલે મારી એક જ રિક્વેસ્ટ છે કે મારી બેબીને આવું થયું, પણ આવતી હવે કોઈ પણ દીકરી ઉપર આવું ન થાય એટલા માટે અમારે ન્યાય જોઈએ છીએ. તો પ્લીઝ બધી જનતાને હું રિક્વેસ્ટ કરું છું કે અમને થોડોક સપોર્ટ કરો, એ તમારી દીકરી માટે સારું જ છે. થેન્ક યુ.